હવે ઉદાહરણ નંબર 4.11 એની રકમ તમે ટેક્સ્ટ બુકની અંદર જોતા રહેજો. તો ઉદાહરણ 4.11 ની રકમ છે પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 100 10 સેન્ટીમીટર ત્રિજ્યા is equal to 10 સેન્ટીમીટર. એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. I is equal to 3.2 એમ્પિયર. તો નંબર એ આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો નંબર એ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ચાલો સૂત્ર તમને બધાને યાદ હશે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0, આંટાઓની સંખ્યા આપી છે એટલે μ0 ni અપોન 2r, જ્યાં μ0 ની કિંમત 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7, આંટાઓની સંખ્યા 100, વિદ્યુત પ્રવાહ 3.2 એમ્પિયર અપોન 2 કેપિટલ R એટલે ત્રિજ્યા. હવે ત્રિજ્યા આપણને સેન્ટીમીટરમાં આપેલી છે, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 0.1 મીટર એટલે ત્રિજ્યા 0.1. હવે આ બધી જ કિંમતોનું જ્યારે તમે કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપશો તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આનો તમને જવાબ મળશે 2 × 10⁻³ ટેસ્લા. 2 × 10⁻³ ટેસ્લા. તમે કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપી અને આ જવાબને ચેક કરી લેજો. આગળ કે છે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એટલે કે ચાક માત્રા કેટલી હશે? ચલો નંબર B, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ. હવે જો આનું સૂત્ર તમને યાદ હોય તો m = ia, પણ અહીંયા આંટાઓની સંખ્યા આપેલી છે એટલે m = NIA. ચલો n ની કિંમત 100 ઇન્ટુ કેપિટલ I 3.2 ગુણ્યા કેપિટલ કેપિટલ A નો મતલબ છે ગૂંચળાનું ક્ષેત્રફળ, અને ગૂંચળાનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર થશે પાઈ r નો સ્ક્વેર. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 3.2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 અને ત્રિજ્યા 0.1 નો સ્ક્વેર. ફરી આ બધી જ કિંમતોનું જ્યારે તમે કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપશો એટલે તમને આનો જવાબ મળશે 10 અને એનો એકમ થશે એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ તમારા બી સેક્શનનો જવાબ, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ. હવે રકમ આગળ કહે છે કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે છે. ગૂંચળાને એવી રીતે મૂકેલું છે કે ગૂંચળું જે છે એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે રહેલું છે કે જેથી ચુંબકીય ક્ષેત્ર એની કિંમત આપણને આપેલી છે 2 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા જેટલું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એક રેખસ્થ હોય. હવે રકમને બરાબર સમજવા જેવી છે.
2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે રહેલું છે કે શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એક રેખસ્થ હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરે છે. તો નંબર સી, ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? ચાલો, તો નંબર સી, પ્રારંભિક ટોર્ક. ટોર્કનું સૂત્ર છે τ is equal to ni ab sin theta, જ્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો. હવે આપણને રકમમાં કીધેલું છે કે શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એક રેખસ્થ હોય, એટલે અહીંયા આગળ થીટા ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0 ડિગ્રી અને NIA ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જુઓ, NIA ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m લેટા. ચલો કિંમત મૂકી દઈએ. તો τ ઇઝ ઇક્વલ ટુ m, આના બરાબર થઈ જશે m b અને sin 0. ચલો ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ની કિંમત 10, ચુંબકીય ક્ષેત્ર 2 અને sin 0 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો પ્રારંભિક ટોર્ક આપણને 0 જોવા મળે છે. હવે બીજું અંદર શોધવાનું આપણને કીધેલું છે પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે. હવે અંતિમ સ્થિતિમાં ટોર્ક તો τ ઇઝ ઇક્વલ ટુ એ જ પ્રમાણે NIAB sin થીટા. આ NIA જે છે એના બરાબર સ્મોલ m b અને sin હવે થીટા. તો હવે તમે જુઓ કે રકમમાં કે છે કે અંતિમ સ્થિતિ જે છે એમાં ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. એટલે શરૂઆતમાં ગૂંચળું જે છે એ 0 ડિગ્રીના કોણે છે અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એ 90 ડિગ્રીના કોણે છે. એટલે અહીંયા થીટા 90 ડિગ્રી. ચલો ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ની કિંમત 10, ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા અને sin 90 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણો જવાબ થશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 20. તો આ જે આપણને ટોર્ક મળ્યું એ અંતિમ સ્થિતિમાં આપણને મળતું ટોર્ક છે. ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. હવે એના પછી આપણને ડી નંબરની અંદર ગણતરી કરવાનું કહ્યું છે. જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે. તો ગૂંચળું જે છે એ ગૂંચળાની શરૂઆત જે છે મતલબ કે એની શરૂઆતની સ્થિતિ જે છે ત્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું જે છે એ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. અને હવે આપણને પ્રશ્ન પૂછેલો છે કે જ્યારે ગૂંચળું નંબર ડી, જ્યારે ગૂંચળું 90 ડિગ્રીના કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી? તો કોણીય ઝડપ, હવે ચાક ગતિના સૂત્રો તમને યાદ હશે. τ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, ટોર્કનું સૂત્ર. I
જડત્વની ચાક માત્રા અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ. ચલો તો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ, જડત્વની ચાક માત્રા અને કોણીય પ્રવેગ. એકમ સમયમાં કોણીય વેગમાં થતો ફેરફાર એટલે ડી ઓમેગા બાય ડીટી. ચલો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ. અહીંયા આગળ સમીકરણમાં ફેરફાર કરીએ, ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી. આપણા મૂળ સમીકરણમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઓમેગા બાય ડી થીટા એમના એમ. ચલો આ ડી થીટા નો મતલબ છે કોણીય સ્થાનાંતર. તો એકમ સમયમાં કોણીય સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય કોણીય વેગ ઓમેગા. જ્યાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોણીય વેગ ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી. ટો એટલે ટોર્ક, એનું સૂત્ર છે ટો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા ઇઝ ઇક્વલ ટુ i ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ઓમેગા. ચલો ડી થીટા ને આ બાજુ ગુણી લઈએ તો i ઓમેગા ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા ને આ બાજુ ગુણી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા ઇન્ટુ ડી થીટા. ચલો હવે આપણને કહે છે કે ગુંચળું જ્યારે 90 ડિગ્રીનું ભ્રમણ કરે ત્યારે કોણીય ઝડપ કેટલી. તો જડત્વની ચાક માત્રા i, અચળ, સંકલન ઓમેગા ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mb અચળ સંકલન sin થીટા ડી થીટા. તો ગુંચળાની પ્રારંભિક સ્થિતિમાં થીટા કેટલો હતો તો 0 ડિગ્રી. તો એ વખતે કોણીય વેગ પણ 0. ગુંચળાની અંતિમ સ્થિતિમાં મતલબ કે ગુંચળું 90 ડિગ્રીનું પરિભ્રમણ કરે ત્યારે એની કોણીય ઝડપ કેટલી. ચલો તો અંતિમ સ્થિતિ એટલે કે અપર લિમિટ પાઈ બાય 2. તો એ વખતે કોણીય વેગ, અંતિમ કોણીય વેગ ઓમેગા f. તો i ઓમેગા નું સંકલન ઓમેગા સ્ક્વેર બાય 2 લિમિટ 0 થી ઓમેગા f. ઓમેગા f નો મતલબ છે ફાઇનલ ઓમેગા, અંતિમ કોણીય વેગ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા નું સંકલન માઈનસ cos થીટા લિમિટ 0 થી પાઈ બાય 2. i ઓમેગા ની જગ્યાએ સૌથી પહેલા અપર લિમિટ મુકાશે એટલે ઓમેગા સ્ક્વેર f માઈનસ લોઅર લિમિટ 0 upon 2 is equal to mb minus cos pi by 2 અને માઈનસ માઈનસ પ્લસ cos 0. चलो इज इक्वल टू i ओमेगा स्क्वेर f अपॉन 2 इज इक्वल टू mb cos pi by 2 એટલે cos 90 0 અને cos 0 ની કિંમત 1. તો i ओमेगा स्क्वेर f इज इक्वल टू 2mb માટે ओमेगा f is equal to under root 2mb upon capital I. ચલો હવે આ જે આપણને સૂત્ર મળ્યું under root 2mb upon capital I, આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો omega f is equal to under root 2m. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો એની કિંમત હતી 10 ઇન્ટુ 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર અપોન જડત્વની ચાક માત્રા.
તો રકમની અંદર તમે જુઓ જડત્વની ચાક માત્રા તમને આપેલી છે 0.1. આ જડત્વની ચાક માત્રા સાદુરૂપ પૂરું કરજો, વર્ગમૂળ કાઢજો તો આનો જવાબ આવશે 20 અને કોણીય વેગ છે એટલે એનો એકમ થશે રેડિયન પર સેકન્ડ. તો આ ગુંચળું જ્યારે 90 ડિગ્રીનું ભ્રમણ કરે ત્યારે એનો અંતિમ કોણીય ઝડપ જેનો આપણને જવાબ મળે છે 20 રેડિયન પર સેકન્ડ. તો અહીંયા ઉદાહરણ નંબર 4.11 આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 4.13. ઉદાહરણ નંબર 4.13 માં તમને આ પ્રમાણેનો એક પરિપથ આપેલો છે અને તમને કહ્યું છે કે આ જે પરિપથ આપેલો છે એમાં આપણે વિદ્યુત પ્રવાહ માપવો છે, પણ ત્રણ અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે અને ત્રણ અલગ અલગ પરિસ્થિતિની અંદર આપણે વિદ્યુત પ્રવાહને માપવો છે. રકમ જુઓ. આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. નંબર એ, જો દર્શાવેલ એ મીટર, આ આપણને જે એ મીટર દર્શાવેલું છે એ મીટર એ આરજી બરાબર 60 ઓમ અવરોધ વાળું ગેલ્વેનોમીટર હોય. આ પહેલો ભાગ. નંબર એ, જો દર્શાવેલું એ મીટર 60 ઓમ અવરોધ વાળું ગેલ્વેનોમીટર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ. ચાલો અહીંયા સમજી લો કે આ એ મીટર નથી પણ આ ગેલ્વેનોમીટર છે અને જેનો અવરોધ, આ જે ગેલ્વેનોમીટર છે એનો અવરોધ 60 ઓમ છે. તો આ પરિસ્થિતિની અંદર આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર V upon R, ઓમના નિયમ પ્રમાણે. ચલો, V એટલે 3 વોલ્ટ અપોન પરિપથનો કુલ અવરોધ. તો હવે તમે જુઓ કે પરિપથમાં એક 3 ઓમનો અવરોધ છે અને બીજું આ 60 ઓમ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર છે. તો R વત્તા RG, RG નો મતલબ છે ગેલ્વેનોમીટરનો અવરોધ. કુલ વિદ્યુત પ્રવાહ શોધવો છે તો વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ V અપોન પરિપથનો કુલ અવરોધ. હવે તમને રકમમાં એવું કીધું છે કે ભાઈ અહીંયા એ મીટરની જગ્યાએ RG બરાબર 60 ઓમ અવરોધ વાળું એક ગેલ્વેનોમીટર છે. તો હવે આ બંને તો એકબીજાની સાથે શ્રેણીમાં થાય તો પરિપથનો કુલ અવરોધ R વત્તા RG, ચલો, ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 3 વત્તા 60 ઇઝ ઇક્વલ ટુ 3/63. આનું સાદુરૂપ આપી જોજો અને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે I ઇઝ ઇક્વલ ટુ 0.0476 એમ્પિયર. I is nearly approximate 0.048 એમ્પિયર. તો આ આપણો સ્મોલ a નો જવાબ, મતલબ કે પહેલા પોર્શનનો જવાબ. હવે આગળ જોઈએ શું કહે છે. નંબર બી, આકૃતિ A માં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય. ચલો, આ પ્રમાણે ગેલ્વેનોમીટર તો છે જ, પરંતુ એની સાથે શન્ટ અવરોધ RS બરાબર 0.02 ઓમ વડે એ મીટરમાં રૂપાંતરણ કરેલું. હવે થિયરીમાં આપણે ભણી ચૂકેલા છીએ કે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે તમારે એ મીટર બનાવવું હોય ત્યારે શું કરવું પડે? તો ગેલ્વેનોમીટરમાંથી જ્યારે તમારે એ મીટર બનાવવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતર એક લઘુ અવરોધ જોડવો પડે જેને આપણે કહીએ છીએ શન્ટ. ચલો, તો આ પ્રમાણે શન્ટનો અવરોધ તમને આપેલો છે. શન્ટ અવરોધ ઇઝ ઇક્વલ ટુ 0.02 ઓમ. ગેલ્વેનોમીટરનો અવરોધ
જેને આપણે કહી દઈએ આરજી, શંટનો અવરોધ જેને કહી દઈએ એસ ઇઝ ઇક્વલ ટુ 60 ઓહ્મ. તો હવે આ પરિસ્થિતિની અંદર પ્રવાહ કેટલો? ચાલો, તો સૂત્ર તો આપણું એ જ આવશે, I બરાબર V અપોન પરિપથનો કુલ અવરોધ. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન આ 3 ઓહ્મ તો ખરા જ, એટલે R વત્તા, હવે જોજો આ બંને એકબીજાની સાથે કેવી રીતે જોડાયેલા છે? તો સમાંતર જોડાયેલા છે. તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થઈ જશે? Rg into S upon Rg વત્તા S. તો આ બંનેનું સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ શોધી દીધું. અને હવે આ જે સમતુલ્ય અવરોધ જે છે એ 3 ઓહ્મ સાથે શ્રેણીમાં જોડાયેલો છે. તો I બરાબર V upon R plus Rg into S upon Rg વત્તા S. ચલો is equal to 3 upon 3 વત્તા Rg 60 ગુણ્યા શંટનો અવરોધ 0.02 upon 60 વત્તા 0.02. કેલ્ક્યુલેટરની અંદર તમે આનું સાદુરૂપ આપી જોજો. જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે તમને આનો જવાબ મળશે 0.99 એમ્પિયર. ક્લિયર? બી સેક્શનમાં. હવે નંબર સી, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું? નંબર સી, આકૃતિમાં અહીંયા એવું એમીટર જોડાયેલું છે કે જેનો અવરોધ શૂન્ય છે. તો નંબર સી, શૂન્ય અવરોધ વાળું એમીટર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ V upon R. હવે આ જે એમીટર છે એનો અવરોધ તો શૂન્ય છે, તો વધ્યો એક જ અવરોધ 3 ઓહ્મ, તો is equal to 3 upon 3 is equal to 1 એમ્પિયર. તો અહીંયા ઉદાહરણ નંબર 4.13 જે છે એ ઉદાહરણ નંબર 4.13 આપણે પૂર્ણ કરીએ છીએ. હવે એના પછી સ્વાધ્યાય એનો પહેલો એક્ઝામ્પલ. તો સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ 4.1. એની રકમ છે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. સૌથી પહેલા તો આપણને જે કિંમતો આપેલી છે એ કિંમતોને લખી દઈએ. ચલો, 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા R is equal to 8 સેન્ટીમીટર, 100 આંટાવાળા N is equal to 100 આંટા, એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. I 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? બી કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર is equal to question mark. તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B is equal to, સૂત્ર યાદ જ હોવું જોઈએ, μ0 ni upon 2r, μ0 4 પાઈ ગુણ્યા 10⁻⁷, આંટાઓની સંખ્યા 100, વિદ્યુત પ્રવાહ 0.40 upon 2 ગુણ્યા ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે. હવે આ જે 8 સેન્ટીમીટર છે એને આપણે શું કરવું પડશે? મીટરની અંદર કન્વર્ટ કરવા પડશે. તો 0.08 is equal to 0.08 મીટર. હવે
તમે આ બધી જ કિંમતોનું જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે b = 3.14 into 10⁻⁻⁴ ટેસ્લા. કેલ્ક્યુલેટરની અંદર તમે આ સાદુરૂપને ચેક કરી જોજો. ચલો એક્ઝામ્પલ 4.2 એની રકમ છે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એક લાંબો સીધો તાર આપેલો છે અને આ તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટરના અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તારથી 20 સેન્ટીમીટરના અંતરે કોઈ બિંદુ રહેલું છે અને આ બિંદુ આગળ માની લો કે અહીંયા કોઈ બિંદુ છે P, તો એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? સૂત્ર તમે જાણો જ છો કે ભાઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબો તાર હોય તો એ તારથી સ્મોલ r જેટલા અંતરે કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2πr is equal to 4π 10⁻⁷ 35 એમ્પિયર upon 2π into r એટલે કે અંતર કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર આપણને આપેલું છે. એને આપણે મીટરની અંદર કન્વર્ટ કરી દઈએ તો 0.20. હવે તમે આનું સાદુરૂપ આપજો. આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 3.5 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. જવાબને ગણતરી કરી અને તમે ચેક કરી જોજો. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ 4.3 તો 4.3 ની રકમ સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. ચાલો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. તારથી કેટલા અંતરે કહ્યું? 2.5 મીટર અંતરે પૂર્વમાં. તો માની લો કે આ તારથી 2.5 મીટર અંતરે કોઈ બિંદુ P છે અને આ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર B શોધવું છે. હવે જો તમે વિચારો તો આ એક્ઝામ્પલ અગાઉના જેવો જ થઈ ગયો. આ તાર જેમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે અને તારથી પૂર્વ બાજુ એટલે કે આ પૂર્વ બાજુ 2.5 મીટરના અંતરે અહીંયા કોઈ બિંદુ P છે અને આ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. તો સૂત્ર કયું આવશે? તો તારથી 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2πr. ચલો 4π ગુણ્યા 10⁻⁷. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થઈ રહ્યો છે? તો 50 એમ્પિયર upon 2π into 2.5 મીટર. કેલ્ક્યુલેટરની અંદર તમે આનું સાદુરૂપ આપી જોજો અને જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે 4 ગુણ્યા 10⁻⁶ ટેસ્લા. ઓકે, હવે એની દિશા ચલો તો આ ડાયાગ્રામને તમે આ રીતે પણ સમજી શકો. ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. ધ્યાનથી સમજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ.
હવે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? ઉત્તરથી દક્ષિણ તરફ. અને બિંદુ કઈ બાજુ છે? બિંદુ પૂર્વ બાજુ છે. ફરી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો જમણા હાથના અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો અને આંગળીઓ જે તરફ વીંટળાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આ ઉત્તર, આ દક્ષિણ, એટલે પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? ઉત્તરથી દક્ષિણ. તો આપણો જે જમણા હાથનો અંગૂઠો છે એ અંગૂઠાને આપણે પ્રવાહની દિશામાં રાખીએ. હવે અહીંયા માની લો કે આ પી બિંદુ છે. આ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખ્યો, ઉત્તરથી દક્ષિણ. હવે જોજો, આંગળીઓ આ રીતે વીંટળાશે. તો આ પી બિંદુ આગળ આંગળીઓ કઈ તરફ જાય છે? તો આ પી બિંદુ આગળ આંગળીઓ ઉપરની તરફ જાય છે. તો તમારી દિશા થશે સમતલને લંબ ઉર્ધ્વ દિશા. ચલો ક્લિયર? એના પછી ઉદાહરણ 4.4. ઉદાહરણ નંબર 4.4 ની રકમ આ રીતે છે. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. ચલો, પૂર્વ, પશ્ચિમ, આમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. હવે તારની નીચે 1.5 મીટર ના અંતરે ચુંબકીય ક્ષેત્ર. ચલો, આ તારથી 1.5 મીટર નીચે આ ડિસ્ટન્સ 1.5 મીટર. તો આ બિંદુ આગળ, તો પૂર્વ, પશ્ચિમ, આને કહી દઈએ આપણે ઉત્તર અને આને કહી દઈએ દક્ષિણ. તો સૂત્ર આપણું આ થશે. તારના લીધે, વિદ્યુત પ્રવાહ ધારિત તારના લીધે r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર 4 પાઈ 10⁻⁷, વિદ્યુત પ્રવાહ 90 2 પાઈ into 1.5. જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે આ સાદુરૂપનો તમને જવાબ મળશે 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. હવે વાત કરીએ આપણે દિશાની, કે ભાઈ આની દિશા. ફરી પાછો ડાયાગ્રામને સમજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? પૂર્વથી પશ્ચિમ તરફ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગણવાનું કહ્યું છે? તો ચુંબકીય ક્ષેત્ર આપણને ગણવાનું કહ્યું છે આ તારથી નીચે કોઈ બિંદુ છે 1.5 મીટરના અંતરે. હવે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. તો જમણા હાથના અંગૂઠાને પૂર્વથી પશ્ચિમ તરફ રાખો. તમારી આંગળીઓ તમને જે દિશામાં લઈ જાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા. બિંદુને ઇમેજિન કરજો કે બિંદુ અહીંયા કોઈ જગ્યાએ બિંદુ છે. હવે આ જમણા હાથના અંગૂઠાને આ રીતે પ્રવાહની દિશામાં રાખ્યો, પૂર્વથી પશ્ચિમ. અહીંયા ક્યાંક બિંદુ છે, ધ્યાન રાખજો, અહીંયા ક્યાંક બિંદુ છે. આ રીતે આંગળીઓ વીંટળાશે. તો એ બિંદુ આગળ તમે જુઓ કે આંગળીઓ કઈ તરફ જઈ રહી છે? આ ઉત્તર અને આ દક્ષિણ. તો અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખ્યો. આ આંગળીઓ જે છે એ આંગળીઓ અહીંયા ક્યાંક બિંદુ છે, એ બિંદુ આગળ દક્ષિણ તરફ જઈ રહી છે. તો દિશા થશે દક્ષિણ તરફ. અથવા એવું પણ લખી શકો કે તારની નીચેની બાજુએ દક્ષિણ.